હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એવા બ્લોગમાં. અને આજે છે 11 તારીખ 11 માર્ચ છે. અને ચલો, મમ્મી પણ આજે મતલબ કાલ બપોર પછી આવી ગયા, પણ કાલ બપોર પછી કાંઈ વધારે શૂટ નહોતું કર્યું આપણે. તો આજ મમ્મી આવી ગયા છે, તો મમ્મીને મળશું આપણે. અને શાક રોટલીને એવું તો રોટલી બાકી છે, બાકી બધું તો થઈ ગયું છે. શાક અને છાશને મમ્મી આવી ગયા હોય એટલે મારે કાંઈ ટેન્શન જ ન હોય. શાક અને છાશનું મમ્મી કરી નાખે એટલે ખાલી કચરા પોતા જ હોય ને પછી મારું એડિટિંગનું ને પોસ્ટનું ને એવું બધું કામ કરું. હવે ત્યાં 11:15 વાગવા આવ્યા છે, તો તીર્થને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો જઈએ આજે આપણે. અને આજનું જો વાતાવરણ અને તડકાની તો વાત કરું તો એટલો તડકો છે ને, આમ ઉનાળો મતલબ ઓલમોસ્ટ આવી જ ગયો છે. ઉનાળો જ કહેવાય, કેમ કે 4 મહિના ઉનાળાના સ્ટાર્ટ થઈ જ ગયા છે હવે. તો બહુ જ તડકો છે. 40 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે ડેઈલીનું અત્યારે તો બપોરે. પછી આગળ ખબર નહીં કેટલું રહેતું જશે, તો ખબર પડશે આગળ. એસી વગર તો રહેવાતું જ નથી. પૂરા આખો દિવસ બપોરે સાંજ સુધી એસી ચાલુ જ રાખવી પડે, એટલી ગરમી થાય છે. અને અમારે તો શું, આ આખો દિવસ છે ને અહીંયા તડકો રહે આખો દિવસ. આખી દિવાલ, અમારું આખું કોર્નરનું ઘર છે ને, તો આખો દિવસ જ્યાં સૂર્ય ઉગે ને હાથમાં ત્યાં સુધી છે ને તડકો જ રહે. તો રાતે એટલો બફારો મારે ને રૂમોમાં, પૂછો જ માં, એટલો આમ ગરમી થાય. પણ આમ એસી છે એટલે વાંધો ન આવે. અને ચલો હવે લેવા જવું. હવે આવીને જોઈએ હવે તીર્થની એક્ઝામ કેવી જાય છે, પૂછીએ તીર્થને કે કેવી એક્ઝામ જાય છે. એમ કે તો છે સારી જાય છે. પછી હવે જોઈએ આગળ ગોરખ જાગે. ચલો હવે જઈએ. આવું પડે તો લઈ ગયા કેદી જવું બોલ. આજે. હેલો ગાઈસ, તો જો અમે 4:30 વાગી ગયા છે અને ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં તો ખાલી અત્યારે ખાખરા જ લીધા છે. આખો ડબ્બો ભર્યો છે બિસ્કિટનો, અને સિંગ ચણા બિસ્કિટ ને કેટલા બધા બિસ્કિટ હશે કોના ખબર. અંદર પપ્પા નાસ્તો કરે, મને ત્યાં ભૂખ નથી લાગી. ખાખરા જેવા હવે કાંઈ વાંધો નહીં, તમે ખાખરા જેવા થઈ જાઓ ને તો તમારે થવાની જરૂર તો છે ખાખરા જેવા. બાબેલા ડોડા હે. જાઓ જલ્દી, ટાઈમ થઈ ગયો, 4:30 વાગી ગયા. આવીને ડોડા ખાજો. બહુ વાત કરી. કાંઈ બહુ વાર નથી. આમ છે તીથું થોડોક નાસ્તો કરે. તીથું એક્ઝામ કેવી જાય છે? સારી જાય કે બધું આવડશે? તો બધું આવડે છે? પહેલો નંબર લાવશે ને તો? કાં નહીં, બધું આવડતું હોય તો પહેલો નંબર, બીજો નંબર આવશે. વેરી ગુડ. હાલો સારો. તીથનો બીજો નંબર આવ્યો ને તો તીથને હું સ્કેટિંગ ગિફ્ટમાં આપીશ. એ બી કયા 4 ટાયર. ભાગો, એનો પાટલો આપી દો. હાલો બસ મારતી નહીં બેટા, મારતી નહીં. આવીએ. दो मिनट इधर उधर हो जाते हैं तो यहाँ भारत पाकिस्तान चालू हो जाता है. मोटा बरबोरी बड़ा ये बड़ा ला गई जो है वो तो घर में मार करना बोल. અહીંયા તેલ નાખે. મમ્મી આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આવી ગયા મમ્મી. મમ્મી આવી ગયા પાછા. હવે કાલે બપોર પછી આવ્યા હતા, પણ કાલે તો બપોર પછી કાંઈ વિડીયો આપણે બનાવ્યો નહોતો એટલે કાંઈ મમ્મી મેળા નહોતા. આજ બપોર પછી વારો આવ્યો. કાલ આવા ટાઈમે આવ્યા હતા. મમ્મી પેન્ટ નહીં હાલે, એવડો મોટો ચડ્ડો તો હાલ છે બેટા, એવડો મોટો હાલે. મંત્ર પહેરે જ છે તીર. કાંઈ નહીં તીથું, મંત્ર ને આવો જ હોય. બીપી ની દવા ભૂલાઈ ગઈ. મમ્મી ને બીપી ની દવા ફાઈ ને ભૂલાઈ ગઈ ને. બિસ્કિટ ખલાસ કરી નાખાય એના. એમ બિસ્કિટ મસ્ત છે. એમ કે બટેટાના છે એમ કે. હાલો, તો અહીંયા તીર્થના પપ્પા ડોડા શેકવા બેસી ગયા છે. તો ડોડા શેકાઈ ગયા છે. કેટલા ડોડા શેકા? 4-5. તો એમાં રોવાનું ન હોય, એમાં રોવા શું કામે? રોવાય છે ડોડા શેકતા શેકતા. આવી પરિસ્થિતિ હાસી જ ન આવે એમ. આવી પરિસ્થિતિ આવે મોદી સાહેબ તો શું કરે? મોદી બધી પરિસ્થિતિમાંથી લેવાના. ગેસના બાટલા પૂરા થઈ જાય ને ભાઈ, સાસુ તમને કહું વાલા, આપણે આ પરિસ્થિતિમાં આવવું પડશે. હા, ગેસના ભાવ બહુ વધી ગયા છે એટલે
આ પ્રેક્ટિસ કરી લેવી જરૂરી છે જરૂરી છે. એટલે તમને આ છે ને વિડીયોમાં બહુ બતાવવાનું બાળોમાં માધ્યમ તમે છે. પછી આપણે ઘટશે, કાલથી રાંધવાનું છે ચૂલામાં, કેમ કે આપણે ગેસનો બાટલો પૂરો થવા જ આવશે. હવે દોસ્તો એટલા શેકાઈ ગયા છે 4 ડોડા શેકી લીધા છે અમે ફટાફટ. હવે બીજું જેવું હાશેમાં બહુ વાર લાગશે. અને મેં તો આ મૂક્યું નહીં. આશ બધું મને જ કામ કરું. મહેમાન તમને કઈ ખાવશે તું કે હા હું ખાવું બોલો. જલ્દી વિડીયો ઉતારે ફોટો પાડી સારું હાલો હવે મળીએ પછી કાલે નવા વિડીયોની સાથે. અહીંયા વિડીયોનો એન્ડ લઈ લઈએ છીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી દેજો. અને આવો નવા બ્લોગમાં મજા આવતી રહે. આવતી રહેશે. તો ચલો હવે કમેન્ટ કરીને કહેજો કે અમે કયો વિડીયો બનાવ. શેર કરાવતા હા, અને વિડીયો તમને કયો વધારે ગમે છે? અમે આવા પ્રોગ્રામ કરીએ એ ગમે છે કે અમારા ઘરનો ગમે, ફેમિલીનો ગમે, કેવો ગમે? કમેન્ટ જરૂર કરજો. તો ચલો મળીએ કાલે નવા વિડીયોની સાથે. ગુડ નાઇટ. કેવા લાગ્યા? હારા છે કે વરાળિયા થઈ ગયા? વરાળિયા થયા છે? ના ના રેડી. બરાબર છે. તો સારું ખાવ. મને તો ન ભાવે ખોટું, મને ન ભાવે. ડોડાનું ભાઈ મને લીંબુ નો ઓલું મને તો બહાર ના જ ભાવે. લીંબુ નો ઓલા દેહમાં કેમ રહેવું? એટલે બાપ તે કાંઈ એવું ન હોય કે દેહમાં રહે એટલે ડોડા ખાવા જ પડે એમ. દેહમાં હું નકરા ડોડા ખાવા જ રહેવાનું હોય? શાક રોટલી ને એવું કાંઈ ન હોય? એમ તો સિંગ ને એવું બધું ભાવે, પણ આ ડોડા નો ભાવે મને. બધા પેશિયા ઉપયોગમાં લઈ લીધા. ડોડાની એક ભેળ ભાવે. કાલે બાફીને એકાદો વૈધો છે ને તો બાફીને એક હજી આમાં ચાલુ છે. તો નહીં એ કોઈ નથી વૈધો ને હવે તો. કેમ? સારું હાલો હવે.